આ હવારમાં ઠંડી બહુ છે. આ વર્ષે ઠંડી વધારે પડી. બીજું કાંઈ નહીં. અરે પણ સવારમાં તમે શું કામ માથાકૂટ કરો છો? હા જુઓ પછી ફોન કરું. હા એ મૂકું છું. એટલે તારે તો બહુ મોટા બિઝનેસ. હવારમાં ફોન, હવારમાં ગાર્ડનમાં જાય ને તો ફોન મૂકીને જવાય. હું તો એમ કહું છું. એમાં એવું છે પ્રદીપભાઈ કે આ બધા ઓર્ડર મારા પેન્ડિંગ હોય કે નહીં, તો અત્યારમાં એપ્રુવલ આપવું પડે. હવે જે લોકો વહેલા ગયા હોય એ લોકો એપ્રુવલ આપી દે ને તો મારે જઈને કામ એટલું ઓછું. હા એ વાત સાચી તારી. કારણ કે પછી તું ઘરે જા ત્યારે તારે બાયડી કે એમ કરવાનું હોય ને પાછું બધું. કંઈ સમજ્યો નહીં પણ ઇટ્સ ઓકે. તમે ક્યાં સવારમાં મોર્નિંગ વોક ઉપર નીકળ્યા છો? હા હું તો રોજ સવારે મારું શું કાંઈ કામ હોય નહીં સવારમાં. ને આપણે હું છે નિવૃત્ત માણસ. હવે હું કાંઈ કામ કરતો નથી. આપણું ઓનલાઈન બિઝનેસ હાલ્યા રાખે બધું. એટલે હે ને મારે સવારમાં કંઈ કામ હોય ને 10 વાગે ઠેઠ ઓફિસે જવાનું હોય. એટલે બેઠો ને આ તો કાલે તારા બાપા મળ્યા હતા ને થોડીક બળિતરા કરતા હતા. આજ વળી તું ભેગો થઈ ગયો. નગર તો હું સાંજે તને મળવાનો જ હતો. મારા પપ્પા મળ્યા હતા. શું કહેતા હતા? તારા પપ્પા કહેતા હતા કે યારો આદિત્ય અને દેવાંગ બેમાંથી એ કોઈ કઈ માનતા નથી, હારતા નથી, એની બાયડીનું કઈ કરાર રાખે છે. આ વાત સાચી છે? ના આ વાત ખોટી છે. તમે જ કહો ને. હવે મારા મમ્મી છે એ ઘરમાં એમના મમ્મીને લઈને આવે તો વહુઓને ક્યાંથી ગમવાનું છે? હવે બસ આ જ બાબતને લઈને ઘરમાં નાની મોટી રકઝક થતી રહે છે, બાકી બીજું કાંઈ નથી. હા પણ તમે તમારી બાયડીઓને કાંઈ ન કહી શકો? આ તારા બાપને બહાર જઈને બીજાને વાતો કરવી પડે છે તે. પ્રદીપભાઈ અમે ઘણી વખત સમજાવવાની કોશિશ કરી છે પણ નથી તો મારા ભાભી માનવા તૈયાર થતા કે નથી દામિની. એ લોકોનું કહેવું એમ જ છે કે બસ ઘરના કામ છે ને એ તો અમે કરી લઈશું, પણ વાત રહી આ બાને સાચવવાની, તો બાને જ્યાં સુધી એમના ઘરે નહીં મોકલે ને ત્યાં સુધી એમના કોઈ પણ કામ નહીં કરે. અરે એમ નહીં, પણ આ વાત જો તું અત્યારે મને કહેશો તો તું થોડુંક તારી ઘરવાળીને સમજાય. આ તું તારા પપ્પાને તારી મમ્મી ઉપર રેડું નાખ્યા રાખશો તો એની કરતાં તારી ઘરવાળીને તું સમજાઈ દે. તું એને લઈ આવ્યો છો કે તું ત્યાં લગ્ન કરીને ગયો છો એ ખબર નથી પડતી મને તો. ધમકીઓ આપે છે, ડિવોર્સ આપી દઈશું એમ કહે છે. હવે તમે વિચાર કરો ને, મારું અને મોટા ભાઈનું બંનેનું એક સાથે ડિવોર્સ થાય તો સમાજમાં અમારી ઇજ્જત ને આબરૂ શું રહે? કાંઈ ન થાય નથી. આ બધી અત્યારની છોકરીઓની છે ને આ પેતરા હોય. તમે કાંઈક બોલો નહીં, તમે ક્યાંક જરીક એને ખીજાવ ને એટલે કે ડિવોર્સ આપી દે ને આમ ને તેમ. આ અમારી આખી જિંદગી હોય ગઈ સમજો. ખાલી કે આપણે કે કાંઈ નહીં કરી નાખજે છૂટું, કાંઈ કઈ ન હગે અહીંયા, ખાલી વાતું થાય આમાં. હકીકતમાં આ વાત તો મારે તમને પણ કરવી જોઈએ ને. આમ પણ હા તમારા મમ્મી પણ તમારા મોટા ભાઈની સાથે જ રહે છે ને. હા એ તો અમે પ્રેમથી રહી છે. એવું થોડું છે કે મારી ભેગા નથી રહેવું એટલે રહી છે. આ તો અમારો ઘરમાં સમાવેશ નહોતો થતો. મકાન નાનું હતું ને મોટા ભાઈ કહે કે ભાઈ મારી ભેગા રહ્યો એટલે એની ભેગા રહે છે. એમાં બાકી અમે કાંઈ ઝઘડો કરીને નોખા થયા હોય એની રીતે વહી ગયા હોય એવું કાંઈ છે નહીં સમજો. એટલે તું મારા ઘરની વાત રહેવા દેજે. આ તો તારો બાપ અહીંયા આવીને મને કહેતો હતો એટલે મારી ફરજમાં એવું કે ભાઈ હું છોકરાઓને ક્યાંક કહું એમ. ના આ બધી ખોટી વાતો છે. આ કહેવાનું સમજાવવાનું આ બધું રહેવા દો ને તો વધારે સારું છે. બાકી અમને પણ ખબર છે કે અમારા ઘરમાં અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. હા એવું થયું કે પોતાના ઘરનો મેળ નથી અને બીજાના ઘરને સાજા કરવા નીકળ્યા છો. હા તમારા ઘરમાં શું કરવું જોઈએ તમને ખબર છે. તો કાલ સવારે થોડાક દિવસ પહેલાં ખબર છે પૈસાની જરૂર હતી તો ત્યારે શું કામ તમે બે ભાઈઓ આવ્યા હતા મારી પાસે? પ્રદીપભાઈ થોડાક પૈસાનો મેળ કરી જો ને, તો ત્યારે કેમ હું તમારી વચ્ચે આવ્યો હતો? સંબંધી છો અને આમ પણ ખરાબ સમયમાં સંબંધી સિવાય બીજું કોઈ કામ ન લાગે એટલે તમારી પાસે આવ્યા હતા અને તમે પૈસાની મદદ પણ કરી હતી. અમે ના નથી પાડતા, પણ આ જે ટોન્ટમાં તમે બધી વાતો કરો છો ને એ વસ્તુ ખોટી છે. આમાં અમારો કોઈનો કંઈ વાંક નથી. વાંક હોય ને તો મારા ભાભીનો અને દામિનીનો છે. હવે એ લોકો નથી સમજતા તો અમારે શું કરવાનું? છોડો ને, આ બધી વાતો તમારી સાથે શેર કરવાથી કંઈ નથી થવાનું. આ તમે પણ પાછા અહીંયાથી લઈને ત્યાં કરશો, આ બીજાને વાતો કરશો અને આમાં પણ મારા પપ્પાનો જ સૌથી મોટો વાંક છે. આવી રીતે તમને વાત કરવાની કોઈ જરૂર નહોતી એમને. હા તારા બાપનો જ મોટો વાંક છે ને. તમને આવડા મોટા કર્યા, તમારા લગ્ન કરી દીધા, એ તમારો બાપનો વાંક છે સમજ્યા. એટલે તમને એ બધું અત્યારે અમે કહેવું નહીં સારું નહીં લાગે, પણ જ્યારે પસ્તાવો ને ત્યારે બાપો યાદ આવશે
ત્યારે પ્રદીપભાઈ યાદ આવશે અને ત્યારે થઈ ગયું હશે મોઢું, સમજો? હા સોરી, જ્યારે અમને આવું બધું યાદ આવશે ને ત્યારે હાથ જોડીને માફી માંગી લઈશું. હા બસ. ચાલો નીકળું હવે હું. હા જાઓ જાઓ, તમારે તો કામ જ ઈ છે ને ભાઈ. જાઓ જાઓ, વાંધો ન, જલસા કરો. મગજમારી ચાલુ કરી દીધી છે. અત્યારના છોકરાઓ બાયડીનું કયું કર્યા રાખે, બાપાઓને બહાર કેવું પડે. બેટા રીચા, હું કહું ઈ માન ને. બા તમે આ જીદ ન કરો. તમને એકલા તો હું ન મોકલું. હે વહુઓ જો જીદ કરી શકે તો હું કેમ નહીં? જુઓ હા તમને કેટલી ખાંસી છે, હજી તબિયત તમારી સારી નથી થઈ. હા તમારી દવા ચાલે છે ને તમારે ગામડે એકલા જવું છે? નહીં, હું નહીં જવા દઉં. જે થઈ જાય એ, પણ તમને ગામડે એકલા તો નહીં જ જવા દઉં. મને ખબર હોત ને કે તારી વહુ આવી છે તો હું ત્યાંથી જ ન આવત, તને ના જ પાડત કે મારે નથી આવવું. મને ક્યાં ખબર હતી બા કે મારી વહુ આવું કરશે? અત્યાર સુધી મારી કે એના પપ્પાની સાથે તો એવો વ્યવહાર નથી કર્યો. મને થોડી ખબર હતી કે મારી મા સાથે એ લોકો આવો વ્યવહાર કરશે. અને સાચું કહું ને બા તો તમારી સાથે એ લોકોનો આ વ્યવહાર જોઈને મારો જીવ બળે છે અને તમને હું રડતા પણ નથી જોઈ શકતી. પણ શું કરું? સાચી વાત છે તારી, બધું સાંભળું છું. ભલે હું કાંઈ બોલું નહીં, પણ અંદર વહુ વાત કરતી હોય, દીકરાઓ એની હારે બાંધતા હોય કે ક્યાં જાય નાની અત્યારે, એટલે આ બધું સાંભળું છું. પણ એટલો અફસોસ થાય છે ને કે રીસાને ગામડેથી જ ના પાડી હોત ને કે મારે શહેરમાં આવવું જ નથી, મને ન ગમે, ન ગોઠે, તો સારું થાત. આમે જો તું પૈણીને અહીં આવી તે દુની હું રહું છું ને એકલી. પણ બા ત્યારે તમારી તબિયત સારી હતી, તમારી દેખભાળ કરવા માટે કાકાના દીકરાઓ હતા. પણ હવે એ લોકો પણ શહેરમાં આવી ગયા છે, ત્યાં કોઈ નથી. અને હું કહું છું એમ કે ન કરે નારાયણને કંઈ થાય તો પછી કોણ બેલી? અને જુઓ બા, મેં છે ને એક નિર્ણય લીધો છે. હું નિર્ણય લીધો છે તે? કાંઈ નિર્ણય નથી લેવા. અને હજી એક વાત કહું, હું જે માની દીકરીઓ નહીં હોય અથવા બહુ આઘે રહેતી હોય તો એ માયું એકલી નહીં જીવતી હોય. કે જેની જીવતી હશે ને એની જીવતી હશે, પણ મારે તમને એકલા નથી મૂકવા. અને રહી વાત આ બધું કરવાની, એટલે કે તમને સાચવવાની, તમારું ધ્યાન રાખવાની, તો મેં નક્કી કર્યું છે જો વહુઓ નહીં માને ને તો હું ને તમારા જમાઈ તમારી હારે ગામડે આવી જાઉં, પણ તમને એકલા તો નહીં જ મૂક. એ ના રીસા ના, એવું તો કરતી જ નહીં હો. તારે ને જમાઈએ કોઈએ ગામડે નતા આવું. તને ખબર છે ને આપણા બાજુના ફળિયામાં ઓલા જીવાભાઈ રહે છે, તો એ મને મદદ કરશે જ તે, અને એના ઘેરથી રોટલો આવશે ને હું ખાઈ લઈ. ના ના, મારે આ ઉંમરે તમને કોઈ પારકાના આશરે નથી રાખવા. જતી દીકરીએ જો મારી માએ કોઈનો આશરો લેવો પડે તો ધિક્કાર છે મને. હું કોઈ પણ એવો નિર્ણય લઈશ કે જેથી કરીને તમે મારી સાથે ને હું તમારી સાથે રહી શકું. મારે તમને એકલા રાખવા જ નથી. તમે ગમે એ કહી દો અને હું તમારી વાત માનવાની પણ નથી. મેં એને તમારા જમાએ નક્કી જ કર્યું છે કે અમે લોકો તમારા ભેગા રહીશું. બેટા જરાક તો વિચાર કર, જમાઈને બધુંય કામકાજ અહીંયા, અને આજ વર્ષોથી તમે લોકો અહીં શહેરમાં રહ્યો છો. તે કાંઈ નહીં, તમારા સમય છે ને રજામાં ત્યાં આવતા રહેશે અને થોડા દિવસ ત્યાં રહેશે, થોડા દિવસ અહીંયા. કંઈ પણ અમે લોકો છે ને આવી રીતે એ જોગવાઈ કે ગોઠવણ કરી લઈશું. પણ તમને એકલા તો નહીં જ મૂકે બા. જો મારી વહુઓ એની જીદ ન છોડી શકતી હોય તો હું મારી માને આ ઉંમરે એકલી કેવી રીતે છોડી શકું? મમ્મી બધાને ગળપણ આવે અને એ સત્ય વાત છે. મારી વહુઓને આવશે ને મને આવશે. જે વસ્તુ મારી વહુઓ તમારી સાથે કરી રહી છે એ જ વસ્તુ મારી સાથે કરે તો એટલે એમને સાચી હકીકતની ભાન તો કરાવવી જ પડશે. એ લોકોને આપણી સાથે ન રહેવું હોય તો કંઈ વાંધો નહીં, હું તમારી સાથે ગામડે આવીશ. હા ને? હા શું કહું ને, હું તો ભગવાનને કહું કે તારા બાપાની હારે મને કા ન લઈ ગયો. આવું શું કામ બોલો છો? તમારું જેટલું જીવન લખ્યું છે એટલું તો તમે જીવશો જ ને, તો શું કામ તમે આવું બોલો છો? આવું ન બોલો. જો બા, જે નસીબમાં લખાયું હોય ને એ તો થઈને જ રહે. એ પછી તમારા કે મારા
કહેવાથી કે કરવાથી કંઈ ન થાય, સમજ્યા? એટલે તમે નિરાતે રહો, આનો સારો જ નિર્ણય આવશે અને સારો જ નિકાલ આવશે. આ બાબત પર તમારે બહુ વિચારવા જેવું નથી. હં, અને રડશો નહીં બા. એક તો તમારી તબિયત નથી સારી અને તમે આખો દિવસ વિચાર કરીને રડ રડ કરો છો, તો આમાં શું થાય?